હવે જો સિંહનું ચર્મ શુદ્ધ કહેવાય, સિંહના નખ શુદ્ધ કહેવાય, પણ સિંહનું મુખ અશુદ્ધ છે અને મુખથી મણી પકડ્યો ફરીથી અશુદ્ધ થયો, તો ભગવાનના સેવક વૃક્ષરાજ જાંબુ અને સિંહને માર્યો અને મણી લઈને ચાલ્યા ગયા. અહીં મણી ન દેખાયો. સત્રાજીતને સીધી શંકા ગઈ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. કૃષ્ણ વારંવાર મણી માંગતો હતો. નક્કી એને જ મારા ભાઈને મારીને મણી ચોરી લીધો છે. ભગવાન પર ચોરીનો આક્ષેપ આવ્યો. એ પાછળની એક લોક આખ્યાયિકા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો ચંદ્રમા જોયો હતો, એટલે ભગવાન પર ખોટું કલંક આવ્યું છે. આપણે તેવી આખ્યાયિકા છે કે ક્યારે ભાદરવા સુદ ચોથનો ચંદ્રમા ન જોવાય, નહીં તો ખોટી આળ આવે, કલંક આવે. શિવજીએ ગણેશજીના મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક બેસાડ્યું. બધા દેવોએ ગણેશજીનું પૂજન કર્યું, સ્તુતિ કરી, પણ ચંદ્રમાં હસવા લાગ્યો, મસ્કરી કરવા લાગ્યો. ત્યારે ગણેશજીએ શ્રાપ આપ્યો કે તમે કલંકિત થઈ જશો, નિસ્તેજ બની જશો. ચંદ્રમાં નિસ્તેજ બની ગયો, પસ્તાવો થયો, બહુ ક્ષમા માગી. ત્યારે ગણેશજીએ ફરીથી વરદાન આપ્યું કે તમારું તેજ તમને પાછું મળશે, પણ આજના દિવસે એટલે ભાદરવા સુદ ચોથના દિવસે જે કોઈ તમારા મુખનું દર્શન કરશે એના પર કલંક આવશે. એટલે કોઈ વ્યક્તિ પર ખોટી આડ આવી હોય, ખોટું કલંક આવ્યો હોય, તો સમંતક મણીના આ આખ્યાનનો પાઠ કરવાથી એના પર લાગેલું કલંક દૂર થાય છે, એવી માન્યતા છે. ભગવાન ઉપર આડ આવી. સમાજના લોકોની આ જ રીતિ છે. જુઓ તમે, સમાજમાં લોકોનો બહુ વિશ્વાસ ના કરો. જ્યાં સુધી આપણે લોકોના કામ કરી આપીએ, જ્યાં સુધી લોકોના સ્વાર્થ સાધી આપીએ, જ્યાં સુધી આપણે ઉપયોગમાં આવીએ, ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી. આ સમાજની રીતિ છે. એમ લાગે કે આ માણસ હવે આપણા કામનો નથી રહ્યો, હવે એની પાસેથી આપણને કંઈ નહીં મળે. જે સમાજ ખભા પર ઉપાડીને ફરતો હોય, હાર તોરા પહેરાવતો હોય, એ કાકડાની જેમ કાઢી નાખે આપણને, પછી કોઈ બોલાવે નહીં. જેને સીતાજીને નથી છોડ્યા, જેને ભગવાન શ્રી કૃષ્ણને નથી છોડ્યા, એમની પાસે શું બહુ આશા રાખવી? સમાજમાં લોકો શું કે છે ને એની બહુ ફિકર ના કરવી. નિષ્ઠાથી આપણા કામને વળગી રહો, એ સાચી રીત છે. કારણ કે લોકો તો બધી રીતે બોલવાના છે. દરેકનો જોવાનો દ્રષ્ટિકોણ જુદો જુદો હોય, દરેકની વિચારધારા અને દરેકની બુદ્ધિ જુદી હોય. એટલે લોકો તો પોતાની રીતે જ મૂલ્યાંકન કરે. કોણ શું બોલે છે એની બહુ ફિકર ના કરવી, નહીં તો આપણે ક્યારેય કાંઈ ના કરી શકીએ. કહે છે ને એકવાર એક પિતા ને પુત્ર એટલા ગામમાં મંડી લાગે, બજાર લાગે, તેમાંથી સરસ ઘોડો ખરીદ્યો. ઘોડાને પકડીને દોરીને લઈ જયા હતા. રસ્તામાં એક માણસ મળ્યો. જો તો ખરા, બાપ દીકરો કેટલા મૂર્ખા છે. આટલો સરસ મજાનો અટોકટો ઘોડો છે અને પગપાળે ચાલીને જાય છે. આ જરાયને અક્કલ નથી, ઘોડાનો ઉપયોગ કરતા આવડતું નથી. પેલા પિતા અને પુત્ર બંને ઘોડા પર બેઠા. હવે આગળ બીજો માણસ મળ્યો. જો તો ખરા કે આ બાપ દીકરો કેટલા નિર્દય છે. એક ઘોડા પર બંને સાથે સવાર થઈ ગયા, જરાયને દયા નથી આવતી. દીકરો નીચે ઉતરી ગયો, બાપ ઘોડા પર બેઠો. આગળ ત્રીજો માણસ મળ્યો. જો તો ખરા, આટલો મોટો બાપ પોતે ઘોડા પર બેઠો છે ને પેલા દીકરાને ચલાવીને લઈ જાય છે. આ બાપને પોતાના દીકરા પર દયા નથી આવતી. બાપ ઉતરી ગયો ને દીકરાને ઘોડા પર બેસાડ્યો. ચોથો માણસ આગળ મળ્યો. આજકાલના જુવાનિયાનો તો જુઓ, મા બાપનો જરાય આદર નથી. બિચારા પિતા પગ પડ્યા જાય છે ને દીકરો તો આરામથી ઘોડા પર બેઠો છે. હવે કરે શું પેલા બિચારા? બોલો. દરેકના દ્રષ્ટિકોણ જુદા હોય. અને સમાજમાં લોકો તમારી વાતો કરે ને, કઈ બધાના મોઢા બંધ કરવા ના જવાય. લોકોને તમે રોકી ના શકો. સામે કામ કરીને બતાવો ને તો લોકોના મોઢા આપોઆપ બંધ થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ કે કોઈના મોઢા બંધ કરવા નથી ગયા. ભગવાને વિચાર્યું કે આ લોકોએ નિંદા શરૂ કરી છે, કઈ વાંધો નહીં. થોડા યાદવોને લઈને પ્રભુ મણી શોધવા જાતે નીકળી પડ્યા. પેલા ઘોડાના પગલાનો પીછો કરતા કરતા જંગલમાં ગયા
પ્રસેનનું ને ઘોડાનું મરેલું શરીર મળ્યું, પણ મણી ના મળ્યો. ત્યાં સિંહના પગલા દેખાયા. સિંહના પગલા જોતા જોતા આગળ ગયા તો સિંહનું શરીર મળ્યું, મણી ના મળ્યું. ત્યાં રીંછના પગલા દેખાયા. તો એનો પીછો કરતા ભગવાન ઠેઠ જાંબુવાનજીની ગુફા સુધી ગયા છે. યાદવને બહાર ઉભા રાખી ભગવાન અંદર પધાર્યા. જોયો તો રીંછના નાના નાના બાળકો મણીની સાથે રમતા હતા. ભગવાન મણી લેવા જાય ત્યાં અજાણાય વ્યક્તિને જોઈ પેલા બાળકોએ ચીસાચીસ કરી મૂકી. જાંબુવાનજી આવ્યા, ભગવાન સાથે એમનું દ્વંદ્વ યુદ્ધ થયું. પ્રભુના પ્રહારથી જાંબુવાનજી થાકવા લાગ્યા ત્યારે પ્રભુના ચરણોમાં પડ્યા છે. પ્રભુ, હું આપને ઓળખી ગયો છું. આપ જ ગત જન્મના ભગવાન રામ છો. આપ જ દરેક પ્રાણીઓના પ્રાણ, મનોબળ અને ઇન્દ્રિય બળ છો. રામાવતારમાં જાંબુવાનજી ભગવાનના સલાહકાર હતા, મંત્રી હતા. યુદ્ધમાં સીધો ભાગ નતો લીધો. ત્યારે એમણે પ્રભુને વિનંતી કરી હતી કે ભગવાન, મારા બુદ્ધિ કૌશલ્યથી આપે મારી સેવા સ્વીકારી, પણ મારા શરીરના બળથી ક્યારે મારી સેવા સ્વીકારશો? એમનો મનોરથ પૂરો કરવા ભગવાન એમની સાથે યુદ્ધ કર્યું છે. જાંબુવાનજી આમ મારતા હોય તો ભગવાન એવું લાગે ને કોઈ એમની ચરણ સેવા કરે છે, દબાવી રહ્યા છે. પ્રભુ એ રીતે એમની સેવા અંગીકાર કરી છે. જાંબુવાનજી પ્રસન્ન થયા, મણી પ્રભુને અર્પણ કર્યો. સાથે પોતાની કન્યા જાંબવતી પણ પ્રભુને અર્પણ કરી. જાંબવતી સાથે પાણી ગ્રહણ થયું. જાંબવતીજીને મણીને લઈને ભગવાન દ્વારકા પધાર્યા. દંપતીને પાછા પધારેલા જે બધા બહુ પ્રસન્ન થયા. મહારાજ ઉગ્રસેનની સભામાં સત્રાજીતે ભગવાને બોલાવ્યો. બધાની વચ્ચે મણી આપતા કહ્યું કે જો ભાઈ, મણી મેં નથી ચોર્યો, તારો ભાઈ ઉપાડીને ગયો હતો. આખી ઘટના હતી, સિંહે તારા ભાઈને માર્યો, મેં નથી માર્યો. આજે તારો મણી પાછો રાખ. પેલો સત્રાજીત બહુ શરમાયો, લજ્જિત થયો. અરે રે, અજાણતા મારાથી કૃષ્ણનો અપરાધ થયો. મેં કૃષ્ણને ન બોલવાના શબ્દ કયા. કે છે સત્રાજીત સ્વતનયામ કૃષ્ણાય કૃત કિલ્બિષ. ભાગવતજીમાં શ્લોક છે ને, ત્યાં સુધી વ્યાસજીની સમાધિ ભાષા છે. ભાગવતજીમાં 3 ભાષાનો પ્રયોગ થયો છે: લૌકિકી ભાષા, પરમત ભાષા અથવા મતાંતર ભાષા, અને ત્રીજું સમાધિ ભાષા. આગળ શિશુપાલ ભગવાનને અપશબ્દ બોલશે, સત્રાજીત અપશબ્દ બોલે છે. આ બધી લૌકિકી ભાષા છે. સમાધિમાં એવું ના હોય. જ્યાં ઉદાહરણો આપવામાં આવ્યા છે એ મતાંતર અથવા પરમત ભાષા છે. જ્યાં પ્રભુની લીલાનું વર્ણન છે એ સમાધિ ભાષા છે વ્યાસજીની. અને મહાપ્રભુજી પ્રસ્થાન ચતુષ્ટયમાં સ્વીકાર્યું છે. વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. શ્રી મહાપ્રભુજીથી પહેલા શાસ્ત્રાત્મક પ્રસ્થાન ત્રયનો ઉપયોગ થતો હતો. શ્રી મહાપ્રભુજીએ ભાગવતને સાથે સંમિલિત કરી પ્રસ્થાન ચતુષ્ટયનો ઉપયોગ કર્યો છે. એટલા માટે ભાગવત એ પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ છે. સમાધિ ભાષા જે મહાપ્રભુજી સ્વીકારે છે. સત્રાજીતે વિચાર્યું, મારાથી અપરાધ થઈ ગયો, પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? તો મણી ભગવાનને અર્પણ કરી દઉં અને કન્યાઓમાં રત્ન જેવી મારી કન્યા સત્યભામા, જે દિવ્ય કન્યા છે, એ પ્રભુને અર્પણ કરું. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા છે.